મિત્રો નમસ્કાર, સ્વાગત છે અમારે એક નવા બ્લોગની અંદર। તો તમે બધા કેમ છો? તમે બધા અંદર મજામાં થશો? તો ખાંભા તાલુકાના નાનોડી ગામમાં અમે આવ્યા છીએ ને એના ધાર્મિક સ્થળ છે, તો અમે એના જ આવી એટલે તમને બતાવી તો શું છે શું નહીં તો આપણે કાંઈ માહિતી નથી, તો હવે એના ઉપર આવી તો તમને બતાવી બને રહેજો વિડીયોની અંદર। ને અમે આ જો અહીંથી ઉપર ચડવાના છીએ, અહીંથી ઉપર અમે જવાના છીએ આગળ। ના જગ્યા છે મસ્ત એની, આમ લોકેશન છે સારામાં સારું, જેને પણ આવવું હોય એ આવી શકે છે। તો અહીંથી અમે ઉપર જવાના છે, જો અહીંથી ઉપર જવાના છે, તો ના બતાવી તમને કેવું લોકેશન છે કેવું નહીં। અહીંથી અમે આગળ જવાના છે, ના અમે ઉપર જાવી છે તો બને તો વિડીયોની અંદર। ને અહીંથી અમે ચડવાના છે ઉપરની સાઈડ, જ્યાં દેખાય ને તમને ના જવાના છે, ત્યાં જાવી પછી ખબર પડે। ચડવાનું છે આપણે નીચેનું લોકેશન, આપણે બીજી તો ગયા છે પણ થોડુંક દૂર છે, તો ના જાવી એટલે ખબર પડે આપણે ઉપર જોઈ કેમ છે કેમ નહીં। તો હવે થોડાક નજીક આવી ગયા છે, લોકેશન જોવો તમે ખાલી, લોકેશન મસ્ત મજાનું લોકેશન છે અહીંનું, જોવો ખાલી લોકેશન જોવો તમે ખાલી, લોકેશન છે મસ્ત મજાનું છે અહીંનું અફલાતુન। ઉપર જઈને આપણે જોઈશું શું છે શું નહીં, તો હવે ઉપર જાવી ને તમને બતાવી। બહુ એટલે બહુ ઉપર છે, કારણ કે ડુંગરા ચડવા પડે એમ છે, પગથિયા તો છે નહીં, આવા ડુંગરા ચડવા પડે આમાં પાઈ, જેને પણ અહીં આવવું હોય ને પાણીની સગવડ કરીને આવવું। અમે ઉપર આવી છે, તો અમે તમને બતાવી અહીંથી ચડવાનું છે અમારે। કેટલા થાકી ગયા અમને, પોરો ખાઈ છે, હવે અમે આગળ જઈશું, થોડુંક થાક બાક લાગી ગયો છે અમને, તો અમે થોડોક પોરો ખાઈને અમે તમને લોકેશન બતાવી। તો અમે નજીક પૂગી ગયા છીએ, પાછળ નજીક કેવું આવે છે, તમે ઉપર જાવી છે તો જાવી થોડુંક અમે જોઈ, બહુ રીતનો બહુ કઠણ રસ્તો છે અહીંનો, બહુ એટલે બહુ અઘરો રસ્તો છે અહીંનો, જાવી તમને બતાવી અમે લોકેશન છે। અમારા સુજલભાઈ છે, આ તો જંગલ વિસ્તાર જ છે અહીંયા, તમે હમણાં આવી તો તમને બતાવી જંગલ જેવું જ છે। કામ ચાલુ છે જીસીબીનું, મારા ગામ છે એ ઉપર ડુંગર ઉપર આવેલું છે, મહાદેવનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે। તો કારણ કે અમે અહીંથી તો આવેલા નથી, કારણ કે કાંઈ ખબર નથી રસ્તાની, તો અમે ઉપરથી આવેલા છીએ। હાલો હું તમને દર્શન કરાવું ને કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગની અંદર।
તો આ મંદિર છે, પણ આ કઈ મંદિર બનાવેલું છે પણ હજી તૈયારી થાય છે મંદિરની. તો આપણે મહાદેવના દર્શન કરવી, તમને હું બતાવું. મહાદેવ ખોડિયારમાંનું મંદિર છે અંદર પાછળની સાઈડ. તો અહીંયા મહાદેવનું મંદિર ને ખોડિયારમાંનું મંદિર બિરાજમાન છે અંદર. તો હાલો હું તમને દર્શન કરાવું. મહાદેવનું મંદિર છે ને ખોડિયારમાંની મૂર્તિ છે અહીંયા ખોડિયારમાં ને મહાદેવ. તો મહાદેવનું ખોડિયારમાંનું મંદિર હતું. તો આપણે કારણ કે આપણે રસ્તાની કંઈ ખબર નથી, તો અમે આ સાઈડથી આવ્યા હતા, ઉપરથી આવ્યા હતા ને આવવાનું હતું ઓલી ઠેકાણેથી, આપણે બીજી સાઈડ ઉપરથી આવવાનું હતું ને કાંઈ આપણે માહિતી નથી, તો અમે અહીંથી આવ્યા હતા. તમને પાછળનું દેખાય છે ને, અમે નાથી આવ્યા હતા. તો હવે અમે આ લોકેશન જોવો તમે, ખાલી અહીંનું વ્યૂ જોવો, ખાલી મસ્ત મજાનું વ્યૂ છે અહીંનું. સુંદર મજાનું લોકેશન છે, જેને પણ આવવું જોઈએ. તો આ મંદિરે તો આવી ગયા છે અમે, ને કામકાજ થાય છે એમ મંદિર બને છે ને આ કામકાજ થાય છે. તો પાછા મંદિર બની ગયું તો પાછા આપણે આવીશું વિડીયો બનાવવા માટે. આ લોકેશન તો અહીંનું પાછળનું લોકેશન જુઓ તમે, અહીંનું લોકેશન જો મસ્ત મજાનું લોકેશન છે અહીંનું. સરસ મજાનું લોકેશન આવેલું છે. અહીંથી નહીં રસ્તો હતો જે આ બતાવીને નાઈ રસ્તો હતો, પણ અમે આમ ઉપરથી કંઈ ખબર નથી અમને, તો અમે આમ ઢાળ ઉપરથી અમે આવ્યા છીએ ડુંગરા સીડ્યા નદી રીતનું. હવે ત્યાંથી ઉતરવું પડશે ગાડી, કારણ કે ગાડી ના છે એટલે આપણે ના જ જવું પડશે. હવે બ્લોકને બીજા બ્લોકમાં મળવી. બ્લોક આયા લગીને તો તમને કેવું અહીંનું લોકેશન લાગ્યું કોમેન્ટમાં જણાવજો. મળશું બીજા બ્લોકની અંદર.